તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે સ્વાધ્યાય 11.4 ના દાખલા નંબર 3 તરફ। ખૂબ જ સરળ દાખલો છે, વિડીયોને છેલ્લે સુધી જોજો। સરળ સમજૂતી સાથે આપણે દાખલો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। રકમ પહેલા સમજી લઈએ। એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેન્ટીમીટર છે। જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો તેનું દળ શોધો। ચાલો મિત્રો, અહીંયા આપણને ગોળાનું દળ શોધવાનું કીધું છે, એટલે આપણે સૌથી પહેલા એનું ઘનફળ શોધી લઈએ। હવે આપણને અહીંયા વ્યાસ આપ્યો છે 4.2 સેન્ટીમીટર। આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય, એટલે 4.2 ને 2 વડે ભાગો તો આપણને વ્યાસ મળે છે 2.1 સેન્ટીમીટર। ચાલો સૌથી પહેલા આપણે ગોળાનું ઘનફળ શોધવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, આશા રાખીએ છીએ કે આપને ગોળાના ઘનફળનું સૂત્ર યાદ હશે। સૂત્ર છે 4/3 પાઈ આર નો ઘન। અહીંયા કિંમત મૂકીશું 4/3 22/7 21/10 અને 21/10। ચલો ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું। 7 × 7, 7 તરી 21, 3 3 અહીંયા ઉડી જાય। હવે આપણી પાસે ગુણાકાર કરવા માટે ઘણું બધું મટીરીયલ છે। 21 × 21 તો 21 × 21 એટલે 21 નો વર્ગ 441 ગુણ્યા 22 × 4 88 441 × 88 કરીએ। સૌથી પહેલા 8 વડે ગુણાકાર કરીશું, એટલે પાછળ એકમનો 0 મૂકીશું। 8 × 8, 8 ચોક 32 નો બગડો વધી 3, 8 ચોક 32 ને 3 35। ફરી એકવાર 8 વડે ગુણાકાર કરવાનો છે, એની એ જ રકમ રિપીટ થશે। અહીંયા 8 આવશે, 2 આવશે, 5 આવશે, 3 આવશે। સરવાળો કરીશું। 8 8 ને 2 10 વધી 1, 5 ને 3 8, અહીંયા મળશે 8 અને અહીંયા મળે 3, માટે આપણને જવાબ મળે છે 38,808 છેદમાં 10 × 10 × 10 કરીએ એટલે 1000 સેન્ટીમીટરનો ઘન। દાખલો હજુ પૂર્ણ થતો નથી। આપણને કહેવામાં આવ્યું છે કે આ ગોળાનું દળ શોધવાનું છે। આપણને અહીંયા દ્રવ્યની ઘનતા આપેલી છે 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, જેનો મતલબ એમ થાય છે કે 1 સેન્ટીમીટર ઘન ગોળાનું દળ 8.9 છે। હવે આપણી પાસે જે ગોળો છે એનું ઘનફળ છે 38,808 છેદમાં 1000। તો આપણે અહીંયા એક સીધું સ્ટેપ મૂકીએ છીએ કે 1 સેમી ઘન ગોળાનું દળ બરાબર 8.9 ગ્રામ। તો 38,808 છેદમાં 1000 સેમી ઘન ગોળાનું દળ કેટલું? ચાલો મિત્રો ગુણાકાર કરીશું। 38,808 ગુણ્યા 8.9 ની જગ્યાએ હું 89 લઉં છું, નીચે 1000 હતા, અહીંયાથી દશાંશ ચિહ્ન કાઢ્યું એટલે બીજા 10 આવશે। હવે ફરી એકવાર ગુણાકાર કરીશું। 38,808 ગુણ્યા 89, પહેલા 0 મૂકી દઈશું। 88 64 આગળ 0 છે એટલે 6 મૂકી દઈશું। ફરી 88 64 નો ચોકડો વધી 6, 88 64 ને 6 70 નો શૂન્ય વધી પડી 7, 8 તરી 24 24 ને 7 31। હવે ગુણાકાર કરીશું 9 વડે, તો 9 × 72 નો બગડો વધી 7, 0 છે એટલે 7 એમને એમ અહીંયા આવશે। 9 × 72 નો બગડો વધી પડી 7, 9 × 72 72 ને 7 80 વધી પડી 7, 9 તરી 27 27 ને 7 થાય 34। સરવાળો કરીશું। 2 1 વધી 1, 6 ને 7 ને 2 9, અહીંયા 9 ને 4 13 વધી 1, 4 ને 1 5 4 3। તો આપણને અહીંયા મળે છે 34,53,912 છેદમાં અહીંયા 1 2 3 અને 4 0, નીચે 4 0 છે એટલે દશાંશ ચિહ્ન પછી 4 અંકો આવશે, 1 2 3 અને 4। તો આપણને જવાબ મળી જશે 345.3912 ગ્રામ। એટલે કે આ ગોળાનું દળ 345.3912 ગ્રામ મળે છે। ખૂબ જ સરળ દાખલો છે મિત્રો। આશા રાખીએ કે આપને આ દાખલો પણ સમજણ પડી હશે।
જો દાખલામાં સમજણ પડી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.